ડૉક્ટરે એવું કહ્યું કે તમને કેન્સર છે એમ કે, અને 10 દિવસમાં ઓપરેશન કરાવવું પડશે. પછી હું બીમાર પડી, 20 દિવસ હું બીમાર રહી એટલે એમનું બાકી રહ્યું. પછી હું ટેન્શનમાં બીજા ડૉક્ટરની સલાહ લીધી. બીજા ડૉક્ટરે એવું કહ્યું કે હું પહેલાં દૂરબીનથી જોઈ લઉં પછી તમને કહું. તો અમે માનતા રાખી ખુખાર મેલડી માતાની કે મારા હસબન્ડને સારું થઈ જાય. મેં મારા હસબન્ડને એવું કહ્યું કે તમે મારું દિલ ઢચું થાય પણ તમે માનતા રાખો સાચા દિલથી. રોજ સવારથી ઉઠે તેથી માતાજીનું તમારું જ નામ લે છે અને કે મને માતાજી બધું મટાડી દેશે, મને ઓપરેશન નહીં જ કરાવવું પડે. સર્જરી કરાવી તો ડૉક્ટરે બહાર આવી કહ્યું કે તમારે ઓપરેશન નહીં કરાવવું પડે. એટલે એ તો એટલા બધા ખુશ થઈ ગયા. અને માતાજી આજે મારે આવવાનું હતું તો પણ મને મારા ઘરના બધા એવું કે તમે જાઓ, તમારા માતાજીએ સારું કર્યું છે, બધે જઈ થાક્યા તો તમે ત્યાં જાઓ તો સોનાના પતરા ચડાવજો. મેં કીધું મને માતાજી બધું આવશે તો સોનાના પતરા ચડાવીશ. ને માતાજી એમને બહુ જ સારું થઈ ગયું છે. અને ગઈ 10 તારીખે જ એમનું દૂરબીનથી જોયું અને મને બતાવનારી એક છોકરી હતી, મારી બાજુમાં રહેતી હતી. એ છોકરીએ મને બતાવ્યું કે તમે માતાજીની માનતા રાખો, કુખાર મેલડી માતાના વિડીયો જુઓ. જો કે એમને વારે યુરિન કરવા જવું પડતું હતું. આજે 5 વાગ્યાના બેઠા છે તમારી શ્રદ્ધાથી. કશું જ ને અને પહેલી જ વખત આવીને એમને કહ્યું હતું કે મને માતાજી બોલાવશે, મને શ્રદ્ધા છે. માતાજી લાખ વંદન અને અમારી રક્ષા કરો અને બધાનું સારું કરો માતાજી. રક્ષા કરજો માં. અને આ જે અમન છોકરી લાવી છે એ છોકરી 5 રવિવારથી માં અહીં આવત છે બચારી, અનિતા કરીને. ભલે હા, એનોય માં હારું એમને કહેવાની જરૂર નહીં. આમાં જે મારા ધામની આંગળી કરે ને કે અહીં માનતા રાખજો, વિડીયો જોજો, એમને મારા આશીર્વાદ હંમેશા માટે હોય જ છે. મારી બહુ શ્રદ્ધા મારી તારી ઉપર. આ તે મને મટાડી દીધું. અરે તમે ડોક્ટર થઈને આવ્યા હોસ્પિટલની અંદર, મેં દર્શન